નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમરેલીના કોંગ્રેસ જિલ્લા કાર્યાલય ખાતે જે બેઠક યોજવામાં આવી, જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આભાર બેઠક યોજી હતી। ત્યારે સ્માર્ટ મીટર આંદોલન મામલે જે પ્રતાપ દુધાતે રણશીંગું ફૂંક્યું, જ્યાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓનો આભાર માન્યો છે। ત્યારે બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર હાજર રહ્યા હતા, ત્યારે દરેક તાલુકા મથકના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ચૂંટણી બાદ બેઠકમાં કાર્યકર્તાઓનો આભાર માનવામાં આવ્યો। કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પછીનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો। બધા જ જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓનો સવિશેષ આભાર। સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ટ્રસ્ટી સંસ્થાઓ, બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયા ભાઈઓનો સહૃદયથી આભાર કે આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું। અહીંયા પરેશભાઈની ખોટ વર્તાતી હતી, જે રાજકોટ લડતા હતા, અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી, અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરી, ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું। ને પછીની જવાબદારી 4 તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે, અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં, પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે કે લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું। અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર, એટલે 1 મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય, એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે। ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત, સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નીકાળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે, અને લોકોના ખિસ્સામાંથી ખંખેરી રહ્યા છે। સ્માર્ટ મીટર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય, અને લોકોની વ્યથા અને વેદનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને, એની એક નવી જવાબદારી સાથે 1 મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો અમે આયોજનના ભાગરૂપે આગળ